ઘણા વર્ષો પછી આજે કાઢી મોટર ને મોટરમાં થઈ ગયું કઈક આવું સાંજના ગયા હતા આપણે લોડર લઈને મેને સુનીલે અહીં અડધું અડધું ટ્રેક્ટર સવારમાં જ આપણે આવી ગયા હતા વાડીએ. હવે એમાં વાત એવી છે ને કે આજે તો આપણે કાઢવાની છે મોટર. સૌથી પહેલા તો કરી લીધું આપણે ટ્રેક્ટર ચાલુ, કાઢી લીધું ટ્રેક્ટર બાય ને પછી સોડાઈ વાળી લારી સોડાવીને હું સુનિલ બે નીકળી ગયા સરખી લેવા માટે. સુનિલ કે આવે છે ટ્રેક્ટર માં રોદાન, પછી આંકું બે અડધું અડધું ટ્રેક્ટર. હું લીવર ને બ્રેક મારું ને સુનિલ ને હેન્ડલ ને કલેજ કંટ્રોલ કરે. અડધું ટ્રેક્ટર આંકીને ફાઇનલ આવી ગયા હતા આપણે લોકેશન જોડાઈ લીધી આપણે સરખીને. પાછા આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા આપણી વાડી તરફ. લ્યો કરી વારીને વૈશમાં જ ઉતારીને વહી ગયો. હવે મૂકીને તો નથી ગયો. હવે એમાં વાત એવી છે ને કે આપણે ટીંગાતો તો સરખીમાં રસો પડી ગયો તો રસો ને હવે આવે છે બાપુ બાઇક લઈને. હાશ માન રસો જીરો. રસો નો જીડ્યો તો બાપુ કે આ ના રસે ને રસે તને મારે. રસાની ઉપાધિમાં હિન મુક્ત થઈને ફાઇનલ આપણે આવી ગયા હતા વાડીને. રાખી દીધું આપણે ટ્રેક્ટર ને. અહીંયા સોડાવે છે સાપડા ને અહીંયા ફિટ કરશું સાપડા. તો ચાલો હવે સરખી માંડીને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રાખી દીધી છે સરખી ને બાંધી દીધું ટ્રેક્ટર. અત્યારે અહીંયા સોડાવે છે સાપડો. તો ચાલો આગળ બન્યા રહે. થોડીક જ વારમાં કાઢી વારી આખી મોટર ને હું ફોટ લીકરો છે તો હવે તો અહીંયા જઈને ખબર પડશે. થોડીક જ વારમાં આપણે આવી ગયા મોટર અને મારી દીધો મોટરમાં આકડ્યો ને હવે ખેંચવાની છે મોટર બારે. માન રૂપિયા કમાઈને ભેગા કરી ત્યાં 2-2.5 લાખ નો ખર્ચો આવી જાય. મારી ઉપર કોઈ માનતા તો નહીં કરી હોય ને. હું બધા જોવો છો ભરી જાય મોટર. હવે એવું સુખ દુઃખ તો આયલા રાખે, એમાં કઈ ટેન્શન ન લેવાનું. પછી આપણે આવ્યો તો લોડર ની વર્દી નો ફોન થાય. આપણે લોડર લઈને નીકળી ગયા ગામ તરફ. થોડીક જ વારમાં આપણે આવી ગયા લોકેશન અને કરી દીધું આપણે કામ ચાલુ. થોડીક જ વારમાં આપણે આવી ગયા ઘરે બતાવી દીધું બધું કામ ને રાખી દીધું આપણે લોડર ને. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ને ફોલો કરતા જાજો.